હવે આ માહિતી મુજબ આપણે જે જોવાનું છે તે કે ભાઈ માનવની અંદર સામાન્ય સ્થિતિમાં રોગ ક્યારે કેવી રીતે અસર કરે. રોગકારક તરીકે આપણને ખબર છે કે કેટલીક જગ્યાએ રોગ ફૂગના કારણે થાય છે, કેટલીક જગ્યાએ બેક્ટેરિયાના કારણે, કેટલીક જગ્યાએ વાયરસના કારણે, કેટલીક જગ્યાએ ચોક્કસ પ્રકારના અન્ય કારકો કે સૂક્ષ્મજીવો હોય છે જે આપણને જુદી જુદી રીતે અસર કરતા હોય છે, રાઈટ. પણ આપણે સાથે સાથે એવું પણ જાણીએ છીએ કે વાતાવરણની અંદર આપણે જે પરિસ્થિતિની અંદર અત્યારે હાલ વસવાટ કરી રહ્યા છીએ તો આપણી આસપાસ અનેક જોખમકારક દ્રવ્યો હોય છે, પણ બધા જ જોખમકારક દ્રવ્યો બધાને એકસાથે અસર કરવા સક્ષમ હોતા નથી, રાઈટ. તો આવી બધી પરિસ્થિતિની અંદર હવે આપણે એવી માહિતી મેળવીશું કે ક્યારે કયા રોગકારકો કેવી સ્થિતિમાં કેવી રીતે અસર કરે છે અને એ જે અસર થાય છે એ અસરના નિવારણ માટે આપણે શું કરી શકીએ, આપણે આપણી ઇમ્યુનિટીમાં કઈ કઈ વસ્તુઓની તકેદારી રાખી શકીએ, એવી બધી જ વસ્તુઓ આપણે આ ચેપ્ટરમાં જોઈશું. ક્લિયર? ઓકે. તો જેમ મેં તમને કીધું એમ આપણને જે પણ રોગ સર્જાય છે એ રોગ સર્જાવા માટે અનેક સજીવો અને આ અનેક સજીવોની અંદર બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, કૃમિ આવા અનેક ઘટકો જવાબદાર છે. આ બધા જ રોગ પ્રેરક સજીવોને આપણે શું કહીએ છીએ? રોગકારકો અથવા ઇંગ્લિશમાં કહીએ છીએ પેથોજન્સ. શું કહીએ છીએ? શું કહીએ છીએ? પેથોજન્સ કહીએ છીએ, બરાબર. આમ બધા પરોપજીવીઓ રોગકારક છે કારણ કે તેઓ યજમાન શરીરની અંદર જ્યારે પણ પ્રવેશ કરે છે ત્યારે ખરેખર આપણા શરીરને શું એ પરોપજીવી કારકોની જરૂર હોય છે? તો કે ના. અને તેમ છતાં આપણા શરીરમાં પ્રવેશ કરે છે ને એમાંથી પોષણ મેળવે છે. ઇટ મીન્સ ક્યાંક ને ક્યાંક આપણને નુકસાન પહોંચાડે છે, હા કે ના? કોઈની રોગકારક અસર ઓછી હોય, કોઈની રોગકારક અસર વધારે હોય, પણ બધા જ સજીવો રોગકારકો છે, બધા જ ક્યાંક ને ક્યાંક રોગ માટે અસર કરે છે, એ વસ્તુ કન્ફર્મ છે. ક્લિયર? ઓકે. તો આવા રોગકારકો આપણા શરીરમાં અનેક પ્રકારે પ્રવેશ કરે છે. યાદ રાખજો, પ્રવેશ કરવા માટે અનેક પ્રકાર છે. કોઈ શ્વસન માર્ગે જાય, કોઈ પાચન માર્ગે જાય, કોઈ ત્વચાથી પણ પ્રવેશ કરે. જેમ કે ફૂગ છે તો ફૂગનું કોઈ પણ ઇન્ફેક્શન થાય, ટૂંકમાં આપણે કહીએ કે ભાઈ ખરજવું જ લઈ લઈએ, બરાબર. તો ખરજવું થાય છે કે ધાધર થાય છે તો એ સ્કિનની શરૂઆતમાં ઉપરથી ઇન્ફેક્શન કરે છે, પછી ધીરે 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 છેક અંદર સુધી ફેલાઈ જાય છે. તમને હવે કેવું થાય ખબર છે? તમને જેને જેને સ્કિન ઇન્ફેક્શન થયા હશે ને એને એક કોમન માઇન્ડમાં ક્વેશ્ચન થાય છે ને કે ભાઈ તમે ખરજવાની કે કોઈ પણ દવા લો ને એટલે 2-4 દિવસ, અઠવાડિયું, 15 દિવસ, મહિનો તમે દવા લો છો, દવા લગાવવાનું તમે ચાલુ રાખો છો એટલે તમને ઉપરથી રાહત થઈ જાય છે, પણ એ જે તે તકલીફ તમને ઘણા સમયથી હતી. મતલબ કે શરીરની અંદર એ રોગકારક બહુ જ ઊંડા સુધી પહોંચી ગયો છે, એને હજી ઉપરથી તમે ખરેખર સાફ કર્યું છે, અંદર હજી પણ તકલીફ છે, પણ તમે શું કરો છો કે ભાઈ ઉપરથી મસ્ત થઈ ગયું એટલે આપણે દવા કરી દઈએ બંધ કરી દો છો ને. હા, તો દવા બંધ કર્યા પછી પાછું અઠવાડિયે, 10 દિવસે, 15 દિવસે, મહિને ફરીથી થાય, પછી તમે પાછી દવા કરો, પાછું તમે અંદર એમને એમ રહે, ઉપરથી મટી જાય એટલે પાછી બંધ કરી દો. પછી લોકોની મેઇન કમ્પ્લેન સાંભળી છે તમે લોકોએ કે ચામડીના રોગ સાલું મટતા જ નથી, જ્યાં સુધી દવા લઈએ ને ત્યાં સુધી જ સારું રહે છે, આવું કહે છે લોકો. પણ ડૉક્ટર તમને હંમેશા એવું કહે છે કે કોઈ પણ સ્કિન ઇન્ફેક્શન હોય તમને મટ્યા પછી તમારે 6 મહિના દવા લેવી પડશે, આવું કહે છે. ત્યાં આપણે શું કહીએ છીએ ખબર છે? એમને જ સાલાઓનો ધંધો કરવો છે, આપણે નહીં જોવાનું આપણને મટી ગયા પછી દવા શું કરવી છે, આવો પ્રશ્ન આપણા માઇન્ડમાં થાય છે ને. પણ હંમેશા યાદ રાખો, કોઈ પણ રોગકારક એક વખત તમારા શરીરમાં પ્રવેશ કરે ને એને પછી એ ગુણન પામે છે, મતલબ કે સ્વયંજનન કરીને પોતાની સંખ્યામાં વધારો કરે છે, અને જેમ જેમ એની સંખ્યા વધતી જાય તેમ તેમ આપણી જે પણ ચયાપચયિક ક્રિયાઓ છે એમાં શું કરશે?
એ એકદમ સિમ્પલ કહું, ખલેલ પહોંચાડશે એની એકદમ સિમ્પલ ઇફેક્ટ કહું છું. ધારો કે તમારા ઘરે અત્યારે હાલ તમારા નાના ભાઈ બહેન કોઈને એક હોય, કોઈને બે હોય, રાઈટ? હવે એ લોકોના કારણે તમને ડિસ્ટર્બન્સ જે થોડું ઘણું થતું હશે એને તમે હેબિટેટ થઈ ગયા હશો, મેનેજ કરી લીધું હશે. પણ કોઈક દિવસે ઘરે મહેમાન આવ્યા જેમના 3-4 ટાબરિયા છે, આપણે માંડ માંડ પેલા બેના ડિસ્ટર્બન્સથી સુરક્ષિત થયા હતા, એવામાં હવે આમનું ગુણન થઈ ગયું, આ કે ના? તો હવે આપણી આવશ્યક ક્રિયાઓની ખલેલ વધી ગઈ. હા, એમાંય આપણી રૂટીન લાઈફ આવે છે ને. હા, ચાલો. તો પરિણામે બાહ્યાકાર અને કાર્યાત્મક જે પણ પરિસ્થિતિ છે એમાં ક્ષતિ સર્જાશે, આ કે ના? બીજું કે આ ક્ષતિ ક્યારે સર્જાય છે? તો કે ભાઈ એ બાળકો છે ને, એ બાળકો કોઈ એક વ્યક્તિથી ડરતા હોય ઘરમાં, રાઈટ? હા, તો એ વ્યક્તિ જો ઘરમાંથી નીકળી જાય તો એમને આપણી ઉપર હાવી થવા માટેનું અનુકૂલિત પર્યાવરણ મળી જાય, આ કે ના? હા, અને એ વ્યક્તિ હાજર થાય એટલે તરત એ શું થાય? આપણું કાર્ય રેગ્યુલર થાય ને એમના કાર્યમાં ક્ષતિ થાય, આ કે ના? હા, મતલબ જુઓ, હવે સમજો, હવે આપણે અહીંયા રોગની વાત કરીએ. રોગકારકો માટે જરૂરી એ છે, કન્ડિશન એપ્લાય, કે તેઓ યજમાનના અંત પર્યાવરણ મતલબ આપણા શરીરની અંદરની બાજુએ પોતાનું જીવન અનુકૂલિત કરે. કે જો આપણા શરીરની અંદરની બાજુએ અનુકૂળ થઈ ગયા તો એનું સ્વયંજનન થશે. ધારો કે ન થયા તો અસ્તિત્વ ટકાવી શકશે? ન ટકાવી શકે ને, એટલે એ લોકો નાશ પામશે. જો અહીંયા એનું એક મસ્ત ઉદાહરણ આપ્યું છે કે ધારો કે એવા રોગકારકો કે જે આપણા આંતરમાર્ગમાં પ્રવેશ કરવાનો ગુણધર્મ ધરાવે છે, દરરોજ આપણા ખોરાકમાં કંઈકનું કંઈક એવું આપણે લેતા જ હોઈએ, ફરજિયાત લેતા હોઈએ, કે જે આપણા શરીર માટે ક્યાંકનું ક્યાંક હાનિકારક હોય. પણ આપણા શરીરમાં આપણને ખબર છે કે જઠર રસ છે એકદમ એસિડિક છે, રાઈટ? એ જઠર રસની અંદર અને આપણા જુદા જુદા પાચક ઉત્સેચકોની અંદર એવો ગુણધર્મ છે કે એ એવા રોગકારકોનો નાશ કરે છે. ક્લિયર? મહિને, 2 મહિને, 3 મહિને, 4 મહિને, 6 મહિને એકાદ વખત એવું બને કે આ પીએચનો પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતા રોગકારકો આપણા આંતરમાર્ગમાં દાખલ થાય અને એ સમયે આપણને માઇનર ફૂડ પોઈઝનિંગ થાય છે. આવું બને છે, બરાબર? મતલબ કે ખોરાકની અંદર આવા રોગકારકો હંમેશા હાજર હોય છે, પણ આપણા જઠરની જે નિમ્ન પીએચ છે એ નિમ્ન પીએચમાં એ જીવંત રહેવા માટે સક્ષમ હોતા નથી. આપણા પાચક ઉત્સેચકોનો પ્રતિરોધ કરવા માટે, પ્રતિકાર કરવા માટે એમનામાં ક્ષમતા નથી, તો એ આ પ્રતિકાર કરી શકતા નથી. અને એટલે આપણને આ બધી વસ્તુઓથી સુરક્ષિત રાખે છે કોણ? આપણા જઠર રસની પીએચ અને પાચક ઉત્સેચકો. ક્લિયર? ઓકે. હવે આ રોગકારક સજીવના વિવિધ વર્ગના સ્વરૂપ અને તેમના દ્વારા થતા રોગો, કે ભાઈ આ રોગકારક ફૂગ હોય, બેક્ટેરિયા હોય, વાયરસ હોય, કૃમિ પણ હોય, આ બધા જુદા જુદા કારકો કયા સ્વરૂપે આપણને કેવો રોગ કરે છે, એની કેવી અસર થાય છે, એનાથી બચવા માટે આપણે શું તકેદારી રાખી શકીએ છીએ, પર્ટિક્યુલર ટ્રીટમેન્ટ શું લઈ શકીએ છીએ, આવી દરેકે દરેક માહિતી આપણે આ ચેપ્ટરમાં જોઈશું. ક્લિયર? ઓકે. તો આ ઉપરાંત તેઓના પ્રતિકાર અને નિયંત્રણના ઉપાયને, કે મતલબ આપણે એનો પ્રતિકાર કેવી રીતે કરવો કે નિયંત્રણ કઈ રીતે કરવું, એ પણ આપણે સંક્ષિપ્તમાં આ ચેપ્ટરમાં જોવાનું છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ, આપણને બધાને ટાઇફોઇડ નામના રોગનો પરિચય છે.
છે કે નથી? આપણને બધાને ખબર છે કે આ એક પ્રકારનો તાવ છે, જેની રસી આપણને નાનપણમાં 3 વર્ષ પહેલાંના રસીના જુદા જુદા ડોઝમાં આપી દેવામાં આવે છે. તેમ છતાં જીવનમાં એકાદી વખત દરેકને આ રોગ થાય છે, રાઈટ? અને તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ક્યારેક ને ક્યારેક આને ફેસ કરી ચૂક્યા હશે, ખરું? તો આ જે ટાઇફોઇડ નામનો રોગ છે, એ ટાઇફોઇડ નામનો રોગ થવા માટે જવાબદાર કારક સાલ્મોનેલા ટાઇફી છે. કયા છે? જે એક પ્રકારના બેક્ટેરિયા એટલે કે જીવાણુઓ છે, બરાબર? સામાન્ય રીતે આ રોગ થાય છે શેના કારણે? તો કે આ રોગ થાય છે દૂષિત આહાર અથવા તો દૂષિત પાણી દ્વારા. કેમ? તો કે ભાઈ સાલ્મોનેલા ટાઇફીને પોતાનું સ્વયંજનન કરવા માટે આહાર અથવા પાણી એ અનુકૂળ પરિસ્થિતિ છે કે જેના દ્વારા એ આપણા આંતરડામાં પ્રવેશ કરે છે. ક્યાં પ્રવેશ કરે છે? મતલબ ખોરાક દ્વારા આંતરડામાં પ્રવેશ થયો. આંતરડામાંથી ખોરાક જે પણ આપણે લીધેલો છે એના પોષક દ્રવ્યો આપણું પરિવહન તંત્ર ઓક્સિજન અને CO2ની આપલે દરમિયાન લઈ જાય છે. આમાં ખબર પડી? મતલબ કે રુધિર દ્વારા આ જે પણ સાલ્મોનેલા ટાઇફી આપણા આંતરડામાં પ્રવેશ કરી ચૂક્યો છે, એ સાલ્મોનેલા ટાઇફી રુધિર દ્વારા પરિવહન તંત્ર દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચી જાય છે. હા કે ના? હવે એવામાં પણ આપણે જો એનાથી વધુ અસરગ્રસ્ત થઈએ તો આપણને કઈ કઈ તકલીફ થાય? તો સૌથી પહેલાં તો એ એન્ટર ક્યાં થયો હતો? આંતરડામાં, બરાબર? મતલબ હંમેશા યાદ રાખો કે 90% કેસમાં તમારે લક્ષણો ગોખવાના નથી. પાચન માર્ગને અસર કરે છે અને આંતરડાથી પ્રવેશ થાય તો 100% આપણને પેટનો દુખાવો થાય, કબજિયાત થાય. પેટનો દુખાવો અને કબજિયાત થાય એટલે માથું દુખે જ, અને આ બધું થાય એટલે ભૂખ ન લાગે. ક્લિયર? સારું. હવે ધારો કે ભૂખ નથી લાગતી, આપણે ખોરાક નથી લેતા, તો શરીરમાં શું આવે? અને આવું બધું થાય એટલે શું થાય? ક્લિયર? મતલબ અહીંયા કશું જ ગોખવાની જરૂર ખરી નહીં. આંતરડામાં પ્રવેશ કરે છે એટલે પેટ દુખે, કબજિયાત થાય. આ બંને થાય એટલે માથું દુખે. માથું દુખે ને આ ત્રણેય વસ્તુ બને એટલે ભૂખ ન લાગે. આપણને ભૂખ લાગી હોય તો એ ખાવાની ઈચ્છા ન થાય. ઘણી વખત તમે ફેસ કર્યું છે કે આજે મજા નથી જમવું. કર્યું છે કે નહીં આવું ફેસ? અને એવું થાય એટલે પાછું બીજા દિવસે આપણને વીકનેસ પણ આવે છે, રાઈટ? અને આવું 2-3 દિવસ થાય એટલે પાછો તાવ પણ આવી. તો મતલબ આ બધી જ પરિસ્થિતિમાં જો તીવ્રતા વધે તાવની ને આ બધી પરિસ્થિતિની તીવ્રતા વધે તો એવી પરિસ્થિતિમાં આપણા આંતરમાર્ગમાં એટલે કે આપણો આખો પાચન માર્ગ, એમાં ખાસ આંતરડા, એમાં કાણા પડી જાય છે અને જે તે વ્યક્તિ મૃત્યુ પામે છે. પણ આવી સંભાવનાઓ પહેલાં વધારે હતી. હવે તો આપણે એની પ્રોપર ટ્રીટમેન્ટ શોધી લીધી છે એટલે આપણને ટાઇફોઇડ થાય તો 2-4 દિવસ દાખલ કરીને ટ્રીટમેન્ટ કરીને સાજા કરીને ઘેર મોકલી દેવામાં આવે. હા કે ના? હા. એટલે હવે મૃત્યુની સંભાવના બહુ ઓછી થઈ ગઈ છે. તમે લોકોએ જ્યારે પણ ટાઇફોઇડ થયો હશે તો ડૉક્ટર એક કાગળમાં રિપોર્ટ લખીને આપે છે, વિડાલ ટેસ્ટ કરવાનું. આવું ખબર છે? જો કદાચ નજીકના ભૂતકાળમાં કોઈને થયો હોય ઘરમાં અને એના રિપોર્ટ કયા કરવાના એ કાગળિયું પડ્યું હોય તો જોજો વિડાલ ટેસ્ટ લખેલું હશે. એ વિડાલ ટેસ્ટ દ્વારા ટાઇફોઇડ માટેનું ચોક્કસ પ્રકારનું નિદાન થાય છે કે ભાઈ ખરેખર વ્યક્તિના શરીરમાં ટાઇફોઇડ હાજર છે કે કેમ, એ ચેક થાય છે. મેડિકલ ક્ષેત્રે
ટાઇફોઇડનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કોઈ હોય તો એ મેરી મેલન છે. મેરી મેલન નામની વ્યક્તિને ટાઇફોઇડ મેરી નામનું ઉપનામ આપવામાં આવ્યું હતું. આવું ઉપનામ આપવાનું કારણ શું? તો કે ભાઈ મેરી મેલન છે પોતે એક કૂક હતા, રસોઈયા, કે જે લોકોના ઘરે રસોઈ કરવા માટે જતા હતા અને એમને પોતાને આ સાલ્મોનેલા ટાઇફીનું ઇન્ફેક્શન હતું. જ્યાં જ્યાં રસોઈ બનાવવા જાય ત્યાં ત્યાં લોકોને આ ઇન્ફેક્શન આપીને આવતા હતા, એટલે તેમને ટાઇફોઇડ મેરી પણ કહેવામાં આવ્યું હતું. ક્લિયર? હા, ચલો એના પછી વાત કરીએ ન્યુમોનિયા. ન્યુમોનિયા નામનો રોગ બધાને ખબર છે. ખબર છે? ફેફસામાં પાણી ભરાઈ ગયું આવું કહેવામાં આવે છે, રાઈટ? હા, એ ચોક્કસ પ્રકારનો કફ હોય છે, પાણી નથી હોતું. પણ એનું પ્રમાણ વધે છે ક્યારે? જ્યારે ન્યુમોનિયા થાય છે. હવે એક સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની છે જે ન્યુમોનિયા માટે જવાબદાર છે, અને હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા છે જે ઇન્ફ્લુએન્ઝા માટે જવાબદાર છે. આપણી ચોપડીમાં બંને કોમન આપ્યા છે, પણ હું તમને વૈજ્ઞાનિક કારણ સાથે સાબિત કરી આપું કે બંને કોમન નથી. હા, ઇન્ફ્લુએન્ઝા એવો રોગ છે કે જેનું પ્રમાણ વધે તો સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની જલ્દી અસર કરી શકે છે, અને ઇન્ફ્લુએન્ઝાની વીકનેસના કારણે તમને ન્યુમોનિયા થઈ શકે છે. પણ ઇન્ફ્લુએન્ઝા છે એ જ ન્યુમોનિયા છે આવું ક્યારેય કહી શકાય નહીં. ક્લિયર? હા, તો હવે બંને વચ્ચેનો તફાવત છે. તો કે ભાઈ ન્યુમોનિયા છે એની અંદર સામાન્ય રીતે આપણા ફેફસાના વાયુકોષ્ઠની અંદર ચોક્કસ પ્રકારનું પ્રવાહી ભરાય છે, અને એના કારણે આપણને શ્વસન સંબંધી ગંભીર સમસ્યાઓ સર્જાતી જોવા મળે છે. ક્લિયર? હવે ઇન્ફ્લુએન્ઝામાં શું થાય છે? તો કે ભાઈ ઇન્ફ્લુએન્ઝા છે એ નોર્મલી આપણને શરદી બે પ્રકારની થાય છે. જો તમે ઘણી વખત જુઓ કે ભાઈ ડબલ સિઝન આવે તો આપણને શરદી થઈ જાય છે. એ શરદી એવી હોય કે 3-4 દિવસ નોર્મલ છીંકો આવે, માથું ભારે રહે, પછી જાતે મટી જાય. રાઈટ? એ સામાન્ય શરદી છે. કેટલીક વખત એવું થાય છે કે શરદીની સાથે આપણને માથું ભારે રહે છે અને તાવ પણ આવે છે. એ ઇન્ફ્લુએન્ઝા છે, જે હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા નામના જીવાણુના કારણે થાય છે, બેક્ટેરિયાના કારણે થાય છે. હવે જ્યારે ઇન્ફ્લુએન્ઝા તમારા શરીરમાં લાંબો સમય રહે તો એવા સમયમાં વાયુકોષ્ઠની અંદર ન્યુમોનિયા ઝડપથી અસર કરવા માટે સક્ષમ હોય છે. ક્લિયર? એટલે ખરેખર ઇન્ફ્લુએન્ઝા અને ન્યુમોનિયા બંને અલગ છે, પણ ઘણી વખત બંને સાથે અસર કરતા હોવાથી આપણી ચોપડીમાં બંને સાથે લેવામાં આવ્યા છે. આમાં કોઈને ડાઉટ કરો? ઓકે, સરસ. ચલો, આ રોગના લક્ષણમાં શું છે તો આપણે જાણીએ છીએ. તાવ આવે છે, ઠંડી લાગે છે, કફ થાય છે, માથું દુખે છે. મેં તમને હમણાં જ કીધું કે નહીં? તીવ્ર સ્થિતિમાં યાદ રાખજો, ન્યુમોનિયા જ્યારે તીવ્ર હોય ત્યારે, ઇન્ફ્લુએન્ઝા તીવ્ર હોય ત્યારે નહીં. કારણ કે મેં તમને કીધું કે ઇન્ફ્લુએન્ઝા તીવ્ર થાય તો ન્યુમોનિયા થાય. બરાબર કીધું ને? હા, એટલે ન્યુમોનિયાની તીવ્ર સ્થિતિમાં હોઠ અને આંગળીના નખ બંને ભૂખરાથી લઈને વાદળી રંગ સુધી, જેમ તીવ્રતા વધે તેમ શરૂઆતમાં ભૂખરા થાય, પછી ધીમે ધીમે તીવ્રતા વધતી જાય તેમ વાદળી રંગ સુધીનો આપણને જુદો જુદો રંગ પ્રાપ્ત થાય છે. ક્લિયર? સ્વસ્થ મનુષ્યમાં તેનો ફેલાવો રોગિષ્ટ વ્યક્તિના ખાંસી દ્વારા, છીંક દ્વારા મુક્ત થતા બિંદુકો એટલે સૂક્ષ્મ ગોલકો અથવા જે પણ સૂક્ષ્મ અણુઓ છે જે વાતાવરણમાં આપણી છીંક દ્વારા મુક્ત થતા હોય એના દ્વારા આ વસ્તુ બને છે. બોલો ક્લિયર? તો આ જે બિંદુકો છે એને એરોસોલ્સ કહેવાય છે. આવું તમને કેમેસ્ટ્રીમાં ખબર હશે. ખબર છે? એરોસોલ્સ તો ભણ્યા હશો ને કેમેસ્ટ્રીમાં?
ખબર નહીં સાહેબ, આવશે ત્યારે જોયું જશે. ચાલો, તો રોગિષ્ઠ વ્યક્તિ દ્વારા જ્યારે શ્વાસ લેવામાં આવે અથવા આવા રોગિષ્ઠ વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેવાતા વાસણો કે કપડાનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે આ બધા રોગ એકદમ ઝડપથી ફેલાય છે, હા કે ના? ઓકે, સરસ. ચલો, તમને બધાને જો કે આ બધું મારા કરતાં એ સારું આવડે. ચલો, અતિસાર. અતિસાર એટલે આપણે શુદ્ધ ભાષામાં કહીએ તો જેને આપણે ઝાડા કહીએ છીએ, બરાબર? એ અતિસાર કહેવાય. મેડિકલ લેંગ્વેજમાં ઝાડા જુદા જુદા પ્રકારના હોય છે. એમાં એક પ્રકાર છે મરડો. એ તો ખબર છે ને બધાને? ખબર છે કે નથી? ઓકે, ચાલો. તો મરડો છે, પ્લેગ છે, ડિફ્થેરિયા છે, આ બધા મનુષ્યમાં થતા જીવાણુજન્ય એટલે કે બેક્ટેરિયાવાળા જ અન્ય રોગ છે કે જે દરેકમાં આપણે ઉપર જેમ સ્પર્શથી કે છીંકથી કે ઉધરસથી ફેલાતા રોગોમાં લઈ શકીએ છીએ. ઘણા વાયરસ, બેક્ટેરિયાની વાત પૂરી થઈ, હવે વાયરસની વાત કરીએ. તો ઘણા વાયરસ પણ આપણામાં રોગકારક હોય છે. જેમાં સૌથી સામાન્ય, આપણને સૌથી વધારે હેરાન કરતો જે વાયરસ છે કે જેનું જોખમ આપણને 365 દિવસ રહે છે, નાનપણથી રહે છે, એ છે રીનો વાયરસ. ડબલ સિઝન થઈ નથી, સહેજ વીકનેસ આવી નથી કે આ વાયરસ આપણા ઉપર હાવી થયો નથી એટલે આપણે છીંકો ખાતા થઈ જઈએ છીએ, જેને આપણે સામાન્ય શરદી કહીએ છીએ, રાઈટ? તો એનું સંક્રમણ કોને થાય છે? નાક અને શ્વસન માર્ગને, હા કે ના? યાદ રાખજો, શ્વસન માર્ગની અંદર રીનો વાયરસનું સંક્રમણ માત્ર ને માત્ર શ્વાસ નળી સુધી હોય છે, એનાથી આગળ ફેફસામાં એનું ઇન્ફેક્શન થતું નથી. ક્લિયર? યાદ રહેશે ને? ઓકે. તો કે ભાઈ શ્વસન માર્ગમાં કેવી અસર કરે છે? તો કે ભાઈ આપણને બધાને ખબર છે કે આપણા નાકમાં ટ્રાફિક જામ થઈ જાય, થાય છે? હા. પછી એમાંથી જુદા જુદા પ્રકારના સ્ત્રાવ થાય છે, હે? થાય છે કે નહીં? હા. ગળું સુકાઈ જાય, ઘડીએ ઘડીએ પાણી પીવું પડે, ગળામાં ખીચ રહે ને? એ શું બતાવે છે? ગળામાં થતો ઘસારો બતાવે છે. એ સિવાય કફ થાય, માથું દુખે, અને આ બધી પરિસ્થિતિના કારણે થાક લાગે. પણ આવું થાય કેટલો સમય? કેટલો સમય? 3 થી 7 દિવસ. હવે નોર્મલી આપણે બધા બહુ ડાયા છીએ. કેવા ડાયા છીએ ખબર છે? શરદી થાય ને એટલે આ વસ્તુ તો આપણા ઘરમાં બધાના મોઢે તમે સાંભળી હશે કે આ તો સામાન્ય શરદી છે, 3-4 દિવસમાં મટી જશે, રાઈટ? દવા લેવાની કોઈ જરૂર નથી, આવું કહો છો? નોર્મલી ખરેખર કહેવા જઈએ ને તો જરૂર નથી હોતી. પણ આપણે, હું એવું નથી કહેતો કે ડૉક્ટર કે એમ અઠવાડિયું કોર્સ કરો દવાનો, પણ એટલું ચોક્કસ કહીશ બેટા કે એટલીસ્ટ 2 દિવસ દવા લઈ લેવી. કેમ ખબર છે? તમને બધાને ખબર છે કે નાક બંધ હોય, ગળામાં ખીચખીચ રહેતી હોય, માથું ભારે રહેતું હોય, કફ થતો હોય, તો તમારે વારંવાર થૂંકવા જવું અને શરીરને કળતર થવી, આ સામાન્ય પ્રોબ્લેમ છે. જે 3 થી 7 દિવસ સુધી તમને રહે ને, તો તમારા 3 થી 7 દિવસનું ટાઈમ ટેબલ ડિસ્ટર્બ રહે છે, તમારું ભણવાનું બગડે છે, રાઈટ? જે હું તમને હંમેશા કહું છું બેટા કે 2 દિવસ દવા લઈને આરામ કરો તો તમારા 2 જ દિવસ બગડશે, બાકીના 5 દિવસની તમારી કાર્યક્ષમતા સારી રહેશે. આવું અનેક વખત મેં કીધું છે દીકરાઓ તમને. તો હજી પણ આ વસ્તુ, આ સેન્ટેન્સ ઉપર હું કાયમ છું. એ સેન્ટેન્સ હું હજી નથી બદલતો કે ગમે ત્યારે ગમે તે વિદ્યાર્થીને કોઈ પણ ફિઝિકલ પ્રોબ્લેમ હોય, 1 દિવસ આરામ કરી લેવો એ જ તમારા માટે ફાઇનલ સોલ્યુશન છે. બાકી જો તમે આરામ નથી કરતા અને 10 દિવસ સુધી એની એ પરિસ્થિતિમાં કામ કરો છો તો તમારું એ 10 દિવસની ઉત્પાદકતા શૂન્ય થઈ જાય છે.
તો હવે વિચારી લો કે તમારા 1 દિવસની ઉત્પાદકતા શૂન્ય થઈ જાય એ ચાલે કે 10 દિવસની શૂન્ય થાય એ ચાલે? બરાબર ને? એટલે હજી પણ જે વિદ્યાર્થીઓ બહુ ડાયા છે, દોઢ ડાયા, સાહેબ તો કે તૈયાર આપણે કરવાનું છે, ભેગું થઈ જાય પછી શું કરવાનું, આવું જે વિદ્યાર્થીઓને હોય અને બીમારીમાં પણ આરામ નથી કરતા એવા વિદ્યાર્થીઓએ આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી.